એ વેલા આવો તોય ભલે, મોડા આવો તોય ભલે, જ્યારે પણ આવો ને ભાગવતજીને દંડવત ખાસ કરો. ભાગવતજીની પરિક્રમા કરીને દંડવત કરવા જોઈએ. કેમ તો કે સાક્ષાત દ્વારકાધીશ બિરાજમાન છે. અહીંયા દંડવત કરવા જોઈએ. ચાલુ કથામાં દંડવત ન થાય તો દૂરથી પગે લાગી લો. ભાવ કરો હું દંડવત કરું છું. વેલા આવ્યા હોય તો વેલા પરિક્રમા કરો. ભાગવતજીના મહાત્મ્ય લખેલું છે, ભાગવતજીની પીઠની કોઈ એક પરિક્રમા પણ કરે ને તો એક ગાયનો દાનનું બરાબર પુણ્યનું પ્રાપ્ત થાય છે. આમ તમે ક્યાં ગાય દાન દેવા જવાનો છો? એની કરતા એક પરિક્રમા કરી લ્યો. એ જવા દો ને. વ્રજની પરિક્રમાનું પુણ્ય જોતું હોય તો ભાગવતની પોથીની પરિક્રમા કરો, એટલે વ્રજની પરિક્રમા બરાબર પુણ્ય મળશે. વલ્લભ બાળકો પાસે મેં સાંભળેલું છે, જ્યારે આવો ત્યારે વેલા મોડા 108 કરવી જરૂરી નહીં થાય તો બહુ સારું, પણ ભાગવત જ્યાં પધરાયું છે ત્યાં અવશ્ય ને અવશ્ય એની પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરીને દંડવત કરવા જોઈએ અને ભગવાનને કહેવાનું, ભગવાન હું તમારો થઈ અને તમે મારામાં રહો, તમારો થઈને કાયમ માટે રહો.